હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે બનાવીશું બધાનું ફેવરિટ તેવું ખીચું. અને આ ખીચું આજે આપણે એકદમ સરળ માપથી બનાવીશું. સાથે ખીચામાં કોઈ પણ લમ્સ ના રહે તેની પણ ટિપ્સ હું તમારી સાથે શેર કરીશ. તો વિડીયોને છેલ્લે સુધી જોઈ વિડીયો ગમે તો એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન પ્રેસ કરજો. તો ટેસ્ટી ખીચું બનાવવા માટે સૌથી પહેલાં પાણી ગરમ કરવા મૂકીશું. તો અહીં મેં 1 કપનું માપ લીધું છે. તે કપથી માપીને 3 કપ જેટલું પાણી લીધું છે. અહીં તમે ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરીને પણ એ વાટકી પ્રમાણે આગળના માપ લઈ શકો છો. હવે પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં મરચાં પીસી લઈશું. તો અહીં મેં 3 નંગ તીખા લીલા મરચાં લીધા છે, એ લઈ લેશું. અહીં તમને ખીચામાં જેવી તીખાશ જોઈએ એ પ્રમાણે તમે લીલા મરચાંનું પ્રમાણ રાખી શકો છો. હવે મરચાંને થોડા દરદરા રહે તેવા વાટી લેવાના છે. અહીં તમે મરચાંની સાથે જ એક નાનો ટુકડો આદુનો પણ લઈ શકો છો. હવે તેમાં અડધી ચમચી આખું જીરું લઈશું અને તેને પણ થોડું દરદરું થાય તેવું વાટવાનું છે. તો જીરું સાવ ભૂક્કો ના થઈ જાય તેનું ધ્યાન રાખીશું અને આ રીતની થોડી દરદરી પેસ્ટ તૈયાર કરીશું. હવે અહીં પાણી પણ સરસ ઉકળી ગયું છે. તેમાં તૈયાર કરેલ મરચાં અને જીરું નાખીશું. સાથે 1 ચમચી તલ નાખીશું અને સાથે જ પા વાટકી જેટલા લીલા ધાણા લઈશું. તો લીલા ધાણાનું પ્રમાણ થોડું આગળ પડતું રાખીશું અને લીલા ધાણા નાખવાથી ખીચાનો કલર અને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચી પાપડ ખાર લેવાનો છે. જે પાપડ માટે યુઝ થતો હોય એ જ લેવાનો છે. અને એ એડ કરીને બધું પ્રોપર મિક્સ કરી લઈશું અને પાણીને ઉકળવા દઈશું. તો આ પાણી 2 મિનિટ જેવું ધીમા ગેસ પર ઉકળવા દઈશું, જેથી પાણીમાં બધી જ ફ્લેવર એકદમ સરસ એબ્ઝોર્બ થશે અને તેના લીધે ખીચાનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે. તો પાણીને થોડી વાર માટે ઉકળવા દઈશું. તો 2 મિનિટ પછી પાણી સરસ ઉકળી ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ રીતે પાણીને થોડું મિક્સ કરીશું, જેથી તેમાંથી વરાળ નીકળી જશે. તો આ સ્ટેપ કરવાથી તમારા ખીચામાં ક્યારેય પણ લમ્સ નહીં પડે, ગાંઠો નહીં પડે. હવે તેમાં આપણે 1 કપ ભરીને ચોખાનો લોટ નાખીશું. તો જે કપથી માપીને પાણી લીધું હોય એ જ કપથી માપીને 1 કપ ચોખાનો લોટ લેવાનો છે અને બધો જ લોટ એકસાથે એડ કરી દઈશું અને પછી તેને વેલણની મદદથી આ રીતે સતત મિક્સ કરતું રહેવાનું છે, એટલે ખીચું પ્રોપર મિક્સ થઈ જશે. તો જો ક્યારેક ખીચામાં લમ્સ પડતા હોય તો આ ટ્રીકથી ઘરે ખીચું ચોક્કસથી ટ્રાય કરજો. પહેલી વારમાં જ તમારું ખીચું પરફેક્ટ બનશે. અને જો તમને થોડું ઢીલું ખીચું ગમતું હોય તો અહીં આપણે 3 કપ પાણી લીધું છે, તેના જગ્યાએ 3.5 કપ પાણી લઈને ખીચું બનાવશો તો ખીચું તમારું થોડું ઢીલું તૈયાર થશે. અત્યારે આપણું પરફેક્ટ ખીચું તૈયાર થયું છે, જે બહુ કડક પણ નહીં અને બહુ ઢીલું પણ નહીં તેવું છે. હવે તૈયાર કરેલા ખીચાના મિશ્રણને આપણે એક સ્ટીમરની થાળીમાં લઈ લેશું અને તેને આ રીતે પ્રોપર ફેલાવી દેવાનું છે. તો ખીચું હંમેશા આ રીતે સ્ટીમરમાં જ બાફવાનું છે, જેથી એ પ્રોપર બફાય અને તેનો ટેસ્ટ પણ એકદમ પરફેક્ટ આવે. તો તૈયાર કરેલી સ્ટીમરની થાળીને સ્ટીમરમાં મૂકી દઈશું. તો અહીં મેં 2 ગ્લાસ પાણીને ઉકળવા માટે મૂક્યું હતું. હવે તેના પર ખીચાની થાળી મૂકીને ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું. અને ઓછામાં ઓછું 15 મિનિટ સ્ટીમ કરવાનું છે, જેથી ખીચું પ્રોપર બફાશે. અને 15 મિનિટ પછી જોઈએ તો ખીચાનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે અને ચપ્પાથી પણ ચેક કરીએ તો ચપ્પુ એકદમ સરસ ક્લીન નીકળે છે, મતલબ આપણું ખીચું પ્રોપર બફાયું છે. તો હવે ખીચાની થાળી બહાર લઈ તેના પર આ રીતે ચપ્પાથી થોડા મેં કટ આપી દીધા છે, જેથી તેના ઉપર તેલ નાખીએ તો તેલ અંદર સુધી સરસ ઉતરશે. હવે તેના પર એક મોટી ચમચી મેં સિંગ તેલ લીધું છે અને તેને આ રીતે પ્રોપર ફેલાવી દઈશું. એ પછી તેના પર ખાટી કેરીનો મસાલો, જે મેથીયો મસાલો યુઝ કરતા હોઈએ એ લેવાનો છે, જેનાથી ખીચાની ફ્લેવર ડબલ થઈ જશે.
તો તૈયાર થયેલ ગરમા ગરમ ખીચું હવે સર્વ કરીશું. તો ઘરે એકવાર આ માપ સાથે ખીચું ચોક્કસથી ટ્રાય કરજો, તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. સાથે સાથે ખીચાનો સ્વાદ પણ બહાર કરતાં પણ વધારે સરસ તૈયાર થશે. તો ખીચું સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી ફરી 1 ચમચી સિંગ તેલ નાખીશું, સાથે થોડો મેથીયો મસાલો નાખીને ખીચું સર્વ કરીશું. તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. સાથે વિડીયો ગમે તો તેને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.